3 દિવસના મોટા ઘટાડા બાદ બજારમાં આજે રહ્યો રિકવરીનો મૂડ। સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ। નિફ્ટીનું 25,700ના સ્તરની નજીક ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધારેનો ઉછાળો। મિડ કેપ ઇન્ડેક્સ પણ 0.5% તેજી સાથે બંધ। મોંઘવારીએ પકડી રફતાર। જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 10 મહિનાની ઊંચાઈ ઉપર 0.83%થી વધીને 1.81% પર પહોંચ્યો। ખાદ્ય ચીજ વસ્તુઓ, શાકભાજી અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધાયો વધારો। આજથી દિલ્હીમાં શરૂ થશે એઆઈનો મહાકુંભ। પીએમ મોદી કરશે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટની શરૂઆત। આલ્ફાબેટ, ઓપન એઆઈ, એન્થ્રોપિક, ક્વોલકોમ સહિત 40થી વધારે ટેક કંપનીઓના દિગ્ગજ સીઈઓઝ સમિટમાં લેશે હિસ્સો। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી પણ આપશે હાજરી। એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં જીઓ ઇન્ટેલિજન્સ શોકેસ, એઆઈ એનેબલ્ડ જીઓ આરોગ્ય અને જીઓ શિક્ષાની ઝલક। જીઓ સંસ્કૃતિ બન્યું આકર્ષણનું કેન્દ્ર। એઆઈ સ્ટોરી ટેલિંગ બૂથ પર દેખાડવામાં આવી રહી છે મહાભારત। ઇન્કમ ટેક્સ બાદ હવે કોર્પોરેટ ફાઇલિંગ્સમાં મોટા રિફોર્મની તૈયારી। રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ હેઠળ કંપનીઓ અને એલએલપી ફર્મ્સ માટે કમ્પ્લાયન્સ સરળ બનાવવા માટે એમેન્ડમેન્ટ સંભવ। અલગ અલગ દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે આવનારા 1 વર્ષમાં મહેસૂલમાં થશે 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો। નાણાં મંત્રાલયનું અનુમાન, જ્યારે કે એક્સપોર્ટ અને રોજગાર વધવાથી થશે ફાયદો। અને T20 વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન પર મોટી જીત બાદ દેશભરમાં ઉજવણી। પરંતુ પાકિસ્તાની ફેન્સ રસ્તાથી લઈને ઘર સુધી દેખાડી રહ્યા છે હારનો ગુસ્સો। ટીમને બોયકોટની પણ કરી રહ્યા છે માંગ।